નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો નિર્ણાયકના સમાચાર. ભાવનગર સી ડિવિઝન પોલીસે વિદેશી સિગરેટ અને બિયર સાથે કાર ઝડપી. ભાવનગર સી ડિવિઝન પોલીસે વિદેશી બિયર અને સિગરેટ સાથે કસ્ટમ અધિકારીની કાર ઝડપી પાડી. ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે ઝડપેલી આ કારમાં તપાસ કરતા 104 વિદેશી બિયર અને સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. કસ્ટમ અધિકારીના જણાવ્યા પ્રમાણે આ બિયર અને સિગરેટનો જથ્થો અલંગ ખાતે આવેલ શિપમાંથી રિકવર કરાયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા કસ્ટમ અધિકારીનું વેરિફિકેશન અને લખાણ કરીને કાર તેમજ વિદેશી સિગરેટ અને બિયરનો જથ્થો છોડી મૂકવામાં આવ્યો હતો, પરંતુ કસ્ટમ અધિકારી મીડિયા સમક્ષ માહિતી આપવામાં મૌન રાખ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે અલંગ ખાતેના શિપમાંથી રિકવર કરવામાં આવેલ બિયર અને સિગરેટનો જથ્થો ક્યાં જઈ રહ્યો હતો, જ્યારે આ જથ્થો કોના કહેવાથી કસ્ટમ ઓફિસમાં જમા પણ કરાવવામાં આવ્યો ન હતો.